નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 7 મે 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને અગત્યનો એક પણ ટોપિક તમારાથી મિસ ન થઈ જાય. તો ક્વેશ્ચન નંબર 1, સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે રાગી જાવા કાર્યક્રમને 2029 સુધી કયા રાજ્યએ લંબાવ્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, આંધ્રપ્રદેશ. તો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે આંધ્રપ્રદેશ સરકારે સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે રાગી જાવા પોષણ યોજનાને એપ્રિલ 2029 સુધી લંબાવી દીધી છે. 4 મે 2026ના રોજ સરકાર અને શ્રી સત્ય સાંઈ સેન્ટ્રલ ટ્રસ્ટ વચ્ચે MOU સાઇન થયા છે અને ટ્રસ્ટ દ્વારા લગભગ 44,000 સરકારી શાળાઓમાં મફતમાં રાગી લોટ અને ગોળ પૂરો પાડવામાં આવશે. હવે આ યોજનાથી 30 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓને લાભ થવાનો છે. યોજના રાજ્યની ડોક્કા સીતામ્મા મધ્યાહન ભોજન યોજના સાથે જોડાયેલી છે. તો આ યોજનાનું નામ પણ યાદ રાખી લેજો. અને વિદ્યાર્થીઓના પોષણ, આરોગ્ય અને શાળામાં હાજરીમાં વધારો કરવા માટેથી થઈ અને આ યોજના કાર્યરત છે. હવે ક્વેશ્ચન નંબર 2, વર્લ્ડ સ્ટીલ એસોસિએશન અનુસાર ભારત વિશ્વનો કયો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, બીજો, મતલબ સેકન્ડ. ઇન્ડિયા વર્ષ 2018થી સતત કાચા સ્ટીલના ઉત્પાદનમાં બીજા નંબરે છે. વર્લ્ડ સ્ટીલ એસોસિએશન મુજબ 2025માં ભારતનું કાચા સ્ટીલ ઉત્પાદન 164.9 મિલિયન ટન રહ્યું છે. 2024ની સરખામણીએ ઉત્પાદનમાં 10.4%નો વધારો થયો છે. વિશ્વમાં પ્રથમ સ્થાને ચાઇના છે અને ભારત બીજા નંબરે આવે છે. હવે 2025માં ટોપમાં ચાઇના 960.8 મિલિયન ટન, ભારત 164.9 મિલિયન ટન, USA 82 મિલિયન ટન, જાપાન 80.7 મિલિયન ટન અને રશિયા 67.8 મિલિયન ટન ઉત્પાદક દેશો છે. અને સરકારનું લક્ષ્ય છે કે 2030 સુધીમાં 300 મેટ્રિક ટન ક્ષમતા વધારવાની છે અને 2047 સુધીમાં 500 મેટ્રિક ટન ક્ષમતા પ્રાપ્ત કરવાની છે. હવે ક્વેશ્ચન નંબર 3, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેટના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, શશી શેખર વેમ્પતિ. તો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે શશી શેખર વેમ્પતિને ભારત સરકાર દ્વારા સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેટના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. આ નિયુક્તિની જાહેરાત મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ દ્વારા 6 મે 2026ના રોજ કરવામાં આવી. તેઓએ પ્રાસુન જોશીનું સ્થાન લીધું અને જોડાણની તારીખ 3 વર્ષ સુધી એનો કાર્યકાળ રહેવાની શક્યતા છે. હવે શશી શેખર વેમ્પતિ એ IIT બોમ્બેના પૂર્વ વિદ્યાર્થી છે. 2017થી 22 દરમિયાન પ્રસાર ભારતીના CEO પણ રહી ચૂક્યા છે અને તેઓને પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યો હતો અને મીડિયા અને બ્રોડકાસ્ટિંગ ટેકનોલોજીમાં વિશાળ અનુભવ ધરાવે છે. ક્વેશ્ચન નંબર 4, જનરલ અનિલ ચૌહાણ દ્વારા બ્રેઇન કોમ્પ્યુટર ઇન્ટરફેસ કોન્ફરન્સનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, નવી દિલ્હી ખાતે. તો આપણે એની વિગતે માહિતી લેશું. હવે અનિલ ચૌહાણ છે એ માણેકશો સેન્ટર ખાતે યોજાયેલી બ્રેન કોમ્પ્યુટર ઇન્ટરફેસ એટલે કે BCI એક્સપાન્ડિંગ ન્યુટર ફ્રન્ટિયર એન્ડ ઇટ્સ સ્ટ્રેટેજિક ઇમ્પ્લિકેશન્સ પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. પરિષદ 5 મે 2026ના રોજ યોજાઈ હતી અને આયોજનની વાત કરીએ તો હેડક્વાર્ટર્સ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ HQIDS અને સેન્ટર ફોર જોઈન્ટ વેલફેર સ્ટડીઝ SENJOWS દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. હવે આ જે આયોજન હતું એની થીમ શું રાખવામાં આવી હતી? તો કે એક્સપાન્ડિંગ ન્યુરલ ફ્રન્ટિયર્સ એન્ડ ઇટ્સ સ્ટ્રેટેજિક ઇમ્પ્લિકેશન્સ. આ એની થીમ હતી. ભવિષ્યના યુદ્ધમાં BCI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. માનવ અને મશીનનું એકીકરણ કહેવાય. માનસિક ક્ષમતામાં ખૂબ જ વધારો થશે અને સ્વદેશી નવીનતા પણ અપનાવવામાં આવશે. હવે પરિષદમાં 200થી વધારે પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત IIT દિલ્હી, NIM HANS નિમહંસ અને CDEC અને DRDO જેવી સંસ્થાઓના નિષ્ણાંતો પણ હાજર રહ્યા હતા. હવે ક્વેશ્ચન નંબર 5, કેન્દ્રીય કેબિનેટે સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા 34થી વધારી અને કેટલી કરવાની દરખાસ્તને મંજૂરી આપી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 38. હવે યુનિયન કેબિનેટ એ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના મંજૂર ન્યાયાધીશોની સંખ્યા વધારવાની મંજૂરી આપી દીધી છે. હવે કુલ સંખ્યા 34થી વધારીને 38 કરવામાં આવશે, જેમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનો પણ સમાવેશ થાય છે. CJI એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સિવાયના અન્ય ન્યાયાધીશોની સંખ્યા 33થી વધારી અને 37 થશે. તો આટલી વિગતે માહિતી યાદ રાખજો. અને સુપ્રીમ કોર્ટમાં બાકી રહેલા આશરે 92,000 કેસોના બોજ ઘટાડવા અને ઝડપી અને અસરકારક ન્યાય સુનિશ્ચિત કરવા માટે આ નિમણૂક કરવામાં આવી છે. આ નિર્ણય 5 મે 2026ના રોજ મંજૂર થયો. સરકાર સંસદના આગામી સત્રમાં સુપ્રીમ કોર્ટ નંબર ઓફ જજ અમેન્ડમેન્ટ બિલ 2026 રજૂ કરશે. છેલ્લે 19માં ન્યાયાધીશોની સંખ્યા 31થી વધારી અને 34 કરવામાં આવી હતી. હવે ક્વેશ્ચન નંબર 6, યુનેસ્કો ગિલર્મો કાનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝ 2026થી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો સુદાનીઝ જર્નાલિસ્ટ સિન્ડિકેટ. તો
તો આપણે એની વિગતે માહિતી લેશું. હવે આજે સુદાનીસ જર્નાલિસ્ટ સિન્ડિકેટ છે એને 2026માં યુનેસ્કો ગુલિર્મો કાનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું છે. યુનેસ્કોએ 30 એપ્રિલ 2026ના રોજ વિજેતાની જાહેરાત કરી દીધી છે. સન્માન સમારોહ 4 મે 2026ના રોજ યુનેસ્કોના મુખ્યાલય ખાતે યોજાશે. હવે આ પુરસ્કાર સુદાનના ગૃહ યુદ્ધ દરમિયાન પત્રકારો દ્વારા દર્શાવાયેલા અસાધારણ સાહસ અને અડગ સમર્પણ બદલ આપવામાં આવ્યો છે. 2023થી શરૂ થયેલા સંઘર્ષ દરમિયાન 32થી વધુ પત્રકારોના પણ મોત થઈ ગયા હતા અને મીડિયા કર્મચારીઓ સામે 556 ઉલ્લંઘનો નોંધાયા હતા. પત્રકારો પર થતા હુમલાઓ સામે અવાજ ઉઠાવવા અને કઠિન પરિસ્થિતિમાં પણ માહિતીનો પ્રવાહ જળવાવા માટે આ સંસ્થાની પ્રશંસા કરવામાં આવી છે. હવે ક્વેશ્ચન નંબર 7. જૂન 2026માં બ્રિક્સ કૃષિ મંત્રીઓની બેઠક કયા શહેરમાં યોજાશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ઇન્દોર ખાતે યોજાશે. હવે 2026માં બ્રિક્સ એગ્રીકલ્ચર મિનિસ્ટર્સ મિટિંગનું આયોજન ઇન્દોરમાં કરવામાં આવશે. 2026માં બ્રિક્સ અધ્યક્ષપદ ભારત સંભાળી રહ્યું હોવાથી આ બેઠકનું યજમાન દેશ પણ ભારત જ છે. સમગ્ર કાર્યક્રમ 9 જૂનથી 13 જૂન દરમિયાન યોજાવાનો છે. બ્રિક્સ એગ્રીકલ્ચર વર્કિંગ ગ્રુપ AWG અધિકારીઓની બેઠક 9થી 11 જૂન દરમિયાન યોજાશે અને 12થી 13 જૂન દરમિયાન કૃષિ મંત્રીઓનું ઉચ્ચ સ્તરીય સંમેલન યોજાવાનું છે. હવે સ્થળની વાત કરીએ તો બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટર અથવા તો ગ્રાન્ડ સેરાટોન હોટલ ખાતે યોજાશે. મુખ્ય ચર્ચાના મુદ્દા વૈશ્વિક ખાદ્ય સુરક્ષા, સ્માર્ટ ખેતી, કૃષિ વેપાર, હવામાન પરિવર્તન અને ખેડૂત કલ્યાણ જેવા મુદ્દાઓનો ચર્ચા કરવામાં આવશે. બ્રિક્સ દેશોના કૃષિ મંત્રીઓ, વૈજ્ઞાનિકો અને નીતિ નિર્માતાઓ પણ ભાગ લેશે. આ બેઠક ભારતના વૈશ્વિક કૃષિ નેતૃત્વને મજબૂત બનાવશે. હવે ક્વેશ્ચન નંબર 8. નાણાં મંત્રાલયની માસિક આર્થિક સમીક્ષા અનુસાર કયું રાજ્ય સૌથી વધુ મહેસૂલી ખાધ ધરાવતું રાજ્ય છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, હિમાચલ પ્રદેશ. તો મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સના એપ્રિલ 2026ના માસિક આર્થિક સમીક્ષા અહેવાલ મુજબ હિમાચલ પ્રદેશ 26-27માં સૌથી વધુ અનુમાનિત મહેસૂલી ખાધ એટલે કે રેવન્યુ ડિફિસિટ નોંધાઈ છે. 18 મોટા રાજ્યમાં 9 રાજ્યો મહેસૂલી ખાધમાં રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે. હવે પંજાબ એ સૌથી વધુ નાણાકીય દબાવવાળું રાજ્ય ગણવામાં આવ્યું છે. પંજાબનું ડેપ ટુ GSDP રેશિયો 46.6% છે. ઓડિશા સૌથી સારું પ્રદર્શન કરનાર રાજ્ય રહ્યું, તેમાં 3% મહેસૂલી વધારો પણ નોંધાયો છે. હવે 16મી ફાઇનાન્સ કમિશન અવધિ 26થી 31 દરમિયાન રેવન્યુ ડિફિસિટ ગ્રાન્ટ્સ ન મળતા ખાધવાળા રાજ્યો પર વધુ નાણાકીય દબાણ આવી શકે છે. ક્વેશ્ચન નંબર 9. મિયામી ગ્રાન્ડ પ્રિક્સ 2026નું ટાઇટલ કોણે જીત્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, એન્ડ્રિયા કિમી એન્ટોની. હવે કિમી એન્ટોનીએ 2026માં મિયામી ગ્રાન્ડ પ્રિક્સ જીતી લીધી છે. તેઓ મર્સિડીઝ ટીમ માટે રમે છે. તેમના સિઝનની સતત ત્રીજી જીત હતી અને 19 વર્ષીય ઇટાલિયન ડ્રાઈવરે ઇતિહાસ રચી દીધો છે. કારકિર્દીની પ્રથમ 3 પોલ પોઝિશનને સતત 3 જીતમાં ફેરવનાર પ્રથમ F1 ડ્રાઈવર બની ગયા છે. હવે એન્ટોનીએ ડ્રાઈવર્સ ચેમ્પિયનશિપમાં પોતાની લીડ વધુ મજબૂત બનાવી દીધી છે. તેઓએ જ્યોર્જ રસેલ ઉપર 20 પોઈન્ટની લીડ મેળવી લીધી છે. રેસ દરમિયાન મેક્સ વર્સ્ટાપેનની સ્પિન અને કાર્લેસ લેક્લર્સની અથડામણ ચર્ચામાં રહી હતી અને સ્પ્રિન્ટ રેસના વિજેતા લેન્ડો નોરિસ રહ્યા હતા. તો આટલી ડિટેલ યાદ રાખી લેજો. હવે ક્વેશ્ચન નંબર 10. વર્ષ 2025માં સૌથી વધુ દરિયાઈ માછલીનું ઉત્પાદન કરતું ભારતીય રાજ્ય કયું બન્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, તમિલનાડુ. સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના 2026ના આંકડા મુજબ તમિલનાડુ 6.85 લાખ ટન ઉત્પાદન સાથે પ્રથમ સ્થાને રહ્યું છે. ગુજરાત ખરાબ હવામાનને કારણે 15% ઘટાડા સાથે બીજા સ્થાને રહ્યું છે. કેરેલા 6.24 લાખ ટન સાથે ત્રીજા સ્થાને રહ્યું હતું. હવે ભારતના કુલ માછલી ઉત્પાદનમાંથી આશરે 75% હિસ્સો આંતરિક માછીમારી અને એક્વાકલ્ચરમાંથી આવે છે. ઇન્ડિયા વિશ્વનો બીજો સૌથી મોટો માછલી ઉત્પાદક દેશ છે. વૈશ્વિક ઉત્પાદનના લગભગ 8%માં ભારતનો હિસ્સો છે. હવે 24-25 દરમિયાન સમુદ્રી ખાદ્ય પદાર્થોની નિકાસનું મૂલ્ય 62,408 કરોડ સુધી પહોંચી ગયું છે. તો એ પણ યાદ રાખી લેજો. હવે મિત્રો આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. જો તમારા કોઈ મિત્રો પણ આ તૈયારી કરતા હોય તો આ વિડીયોને એને જરૂરથી શેર કરી દેજો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી આવનારી અમારી એક પણ અપડેટ આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.